નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમને આનો સ્ક્રીનશોટ પાડવો નથી, તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે કમ્યુનિટી પેજ આપેલું છે, ત્યાં આગળ જોડાઈ જવાનું છે. કેમ કે ત્યાં PDF અને ફોટો અને ક્લાસ ત્રણેય વસ્તુ મળતી રહેશે. મિત્રો, તો આગળ શીખવાનું છે કેવી રીતે કે સાહેબ આગળ કોઈ ઇમેજ હશે અને ઇમેજના આધારે એનો મિનિંગ આપેલો હશે. મિત્રો, કારણ કે આપણે જે બેટા યાદ રાખીએ છીએ ઇંગ્લિશ વોકેબ, એને કેવી રીતે યાદ રાખીએ છીએ? ધારો કે એક્સપ્રેસ, તો એક્સપ્રેસ એટલે શું? એક્સપ્રેસ એટલે સુપરફાસ્ટ એક્સપ્રેસ, એવી રીતે ના રાખાય બેટા યાદ. એક્સપ્રેસ એટલે એને આપણે પોતાને ફીલ કરવું પડશે, ત્યારે આપણને ઇંગ્લિશ આવડશે. મિત્રો, તો આપણે શું કરશે બેટા, આગળ એક ઇમેજ છે અને ઇમેજના આધારે સમજશું. હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ અને સાથે તમારે બેટા સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે, જેથી કરીને ક્લાસ અને અપડેટ મળતી રહે. મિત્રો, તો સૌથી પહેલાં વર્ડ છે હું 3 વખત બોલીશ અને મિનિંગ પણ સમજાવીશ અને તમારે નોટ અને પેનમાં લખવાનું છે. ઓનલી ફોર લખવાનું છે, ખાલી સમજવાનું છે. મિત્રો, ચલો, શું છે એક્સપ્રેસ? એક્સપ્રેસ એટલે શું કે બેટા, આપણે કોઈની સાથે શું કરી એક્સપ્રેસ કરી શકીએ છીએ ને. એક્સપ્રેસનો મતલબ શું થશે બેટા, કે આપણે ફિલિંગ શેર કરી શકીએ છીએ. તો ફિલિંગ અને શેર શું છે બેટા, એ પણ આપણે આગળના ક્લાસમાં જોયું છે. તો હવે આગળ ધીમે ધીમે આપણે આગળ જતા જઈશું, તેમ ને ક્લાસમાં આપણે થોડાક લેવલવાળા વર્ડ આવશે. મિત્રો, તો એક્સપ્રેસ એટલે બેટા કે એક્સપ્રેસ EXPRESS એક્સપ્રેસ, તો EX પ્રેસ PRESS એક્સપ્રેસ એટલે બેટા શું કરું છું? પ્રસ્તાવ કરું. બેટા શું જે તમારું જો લવ હોય તમે શું કરો? એક્સપ્રેસ કરો છો. મમ્મી સાથેનો, સિસ્ટર સાથેનો, એઝ એ તમારી ગર્લફ્રેન્ડ સાથેનો જે પણ લવ હોય બેટા તમે એક્સપ્રેસ કરો છો. અને જો તમને ઇમ્પ્રૂવ થાય તો તમારો ગ્રોથ થાય. ઇમ્પ્રૂવ IMPROV ઇમ્પ્રૂવ, IMPROV ઇમ્પ્રૂવ એટલે ગ્રોથ થવો બેટા, એટલે કે વિકાસ થવો, વૃદ્ધિ થવી. પછી બેટા સોલ્વ, જો તમે કોઈ દાખલાને સોલ્વ કરી શકો તો એને શું કે બેટા સોલ્વ, એટલે કે તમે એનો આન્સર લાવી શકો, પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. તો SOLVE. જે આ છોકરો છે ઘણો તો દાખલો સોલ્વ કરી દે છે, 2 + 3 + કેટલા થશે બેટા 5, તો શું કહેવાય? સોલ્વ. પરંતુ એના ક્લાસ ટીચર શું એને પૂછે છે કે એક્સપ્લેન કરીને દેખાડ કે કેવી રીતે તું જવાબ લાવ્યો. તો એક્સપ્લેન એટલે બેટા એને વિસ્તૃત માહિતી આપવી. શું કહેવાય બેટા? વિસ્તૃત માહિતી આપવી. એક્સપ્લેન EXPLAIN એક્સપ્લેન એટલે બેટા વિસ્તૃત માહિતી આપવી. એક્સપ્લેન EXPLAIN એક્સપ્લેન એટલે વિસ્તૃત માહિતી આપવી. પછી બેટા જો એ આપી દે પછી શું કરશે? ટીચર રિવ્યૂ આપશે, પોતાનો રિવ્યૂ આપશે કે શું સારું લાગ્યું ને શું ખરાબ લાગ્યું. તો રિવ્યૂ એટલે બેટા શું છે? એનું રિપોર્ટ આપે કે એન્યુઅલ રિપોર્ટ આપે બેટા. તો રિવ્યૂ એટલે REVIEW રિવ્યૂ આપશે. અને રિવ્યૂ આપશે તેના બધા જ પેપર શું કરે? કલેક્ટ કરીને મૂકી રાખશે કે શું કહે છે? હા, મને આમાં સારામાં સારા માર્ક આવ્યા હતા. મિત્રો, સમજો સ્ટોરી ટેલિંગ ઘોડે છે, કોઈ વસ્તુ ગોખવાની નથી. તમે એક સ્ટોરી જોશો એટલે તમને ઓટોમેટિકલી 10 થી 12 વર્ડ આવડશે. મિત્રો, એમ કરીને આખી પ્લેલિસ્ટ છે બેટા, તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. હવે કલેક્ટ કરવું એટલે ભેગું કરવું, બધું વસ્તુ શું છે? ભેગું કરવું. કલેક્ટ COLLECT કલેક્ટ એટલે ભેગું કરવું. પછી કમ્પ્લીટ, અને જો તમને એવું લાગે કે હવે કલેક્શન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, શું કરશો બેટા? કમ્પ્લીટ એટલે પૂર્ણ થઈ ગયું છે, એટલે COMPLETE કમ્પ્લીટ. પછી બીજું પણ કમ્પ્લીટ કરી દીધું, એટલે કે હા હવે ચલો ડન છે, ફાઇનલ કરી નાખ્યું. અને પછી શું કરશે બેટા? એને ઓર્ગેનાઇઝ કરશે. ઓર્ગેનાઇઝ એટલે બેટા શું કરશું? એને નિયમિત રીતે ગોઠવશે. ઓર્ગેનાઇઝ કરવું એટલે શું બેટા? નિયમિત રૂપે ગોઠવવું, એમ કરવું, સિક્વન્સમાં આવવું એમ. તો ઓર્ગેનાઇઝ એટલે શું કરવું બેટા? ઓર્ગેનાઇઝ સંસ્થા હોય છે ને બેટા, હા, તે શું કરશે? બધી વસ્તુને ગોઠવવાનું કામ કરે છે બેટા. ઓર્ગેનાઇઝ ORGANIZ ઓર્ગેનાઇઝ. અને બધા લોકો ઓર્ગેનાઇઝ તમે સારું હોય તો તમારે બધા શું કરે? સપોર્ટ કરશે. SUPPORT સપોર્ટ, SUPPORT સપોર્ટ કરશે. તમારા મિત્રો પણ સપોર્ટ કરશે. સાથે સાથે બેટા તમારું ઓર્ગેનાઇઝ જે સિસ્ટમ છે એ પણ શું થશે બેટા? સારામાં સારી બની જશે. અને એનાથી બેટા તમે શું કરશે? અચીવમેન્ટ મળશે. શું મળશે બેટા? અચીવ કરશે, એટલે તમે પ્રાપ્ત કરશો. શું પ્રાપ્ત કરશો? સફળતા બેટા. અને તમે સારામાં સારા માર્ગ પર જશો. રાઈટ અને રોંગ બે વસ્તુ પર જશો બેટા. જો તમે સફળતા નહીં મેળવો તો રોંગ રસ્તા ઉપર જતા રહેશો, અને જો સફળતા મેળવી લો તો તમને બધા લોકો ફોલો કરશે. ફોલોનો મિનિંગ શું છે એ પણ આપણે અગાઉના ક્લાસમાં જોયું છે. તો મિત્રો, આપણે શું કરીશું? આગળ ઇંગ્લિશ વોકેબના બ્રેક કરવાનું કરીએ છીએ બેટા. બ્રેક એટલે કે ઇમેજના આધારે, કારણ કે બેટા આપણને ઇમેજ વધારે ઇઝીલી યાદ રહે છે બેટા. તો આગળ અચીવ એટલે ACHIEVE અચીવ એટલે બેટા પ્રાપ્ત કરવું. તો મિત્રો, અત્યારે હાલ જ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો, જેથી કરીને એ સારામાં સારી રીતે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં શીખી શકે, ક્લાસમાં આવી શકે અને સમજી શકે. મિત્રો, મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.